છે લે. ઉભો થા આ જગ્યા પર કેમ આવ્યો તું? આ તો જગ્યા તારી છે. તો તારી જગ્યા ચો હારી તાણી. હવે તને તો પેલા બ્રિજ ઉપર જગ્યા લીધી ઓય શું કરે તું? મારી વાત સાંભળ તું. જો પેલા પ્રમુખ ને ખબર પડી ને તો ઝઘડો થાય રડો ખોટો. હવે આ માટે આનો ઝઘડો થાય વાત કરે છે. લે થાય યાર આ જગ્યા એની હે તાણી. હવે એની હોય ગમે તેની હોય તો તું જતો રજા. ના હું તો ના જવું વાત કરો. હું તો એ જેવી જગ્યા પર નાખ્યો તો યાર તળાવના કિનારે કોઈ ચકલું ફરકતું નહીં કણ. તારા માટે તે બરોબર વાત કરે. અને મારો તો ધંધો હારો થાય છે. હા તેમાં આવીને પડ્યો તું એ. હારો હવે તાર બખાડો ના કરું ગોડે શાંતિથી યાર. તો ધંધો જે ટાઈમે કરે તું? ધંધો તો થાય તો હજી મારો ટાઈમ તો 10 વાગે પછીનો. એટલે એ આ બૂટ ચોથી લાવ્યો તું? અરે બૂટ તો કચરામથી ગોતીને લાવ્યો છું. લાવ્યો. મારી વાત સાંભળ કે મને હાલકી બૂટ મને એવી જગ્યા ઉપર નાખ્યો ને એકલા કોટા વાગી. અરે કોટા વાગતા તો ગોતવું પડે, મહેનત કરવી પડે એના માટે. આજો વાત કરે અમે હમણાં બેહી નહીં રહેતા કચરો ફેદર. તે હારું લાવ્યો એટલે. પેન્ટ તો 6 પોકેટ હતો ખાલી. ઓહ માઇકલ જેક્સન હારી પેન્ટ પહેરતો હું વાત કરે. ના હોય તો ભાઈ હું કમન ઉછીરું આલજે પહેરવા હો. ના રે ના ભાઈ. તારે હું હવારનો ભીખ માજીને થાચ્યો. મુક તું મારા ધંધો ચમ થાતો નહીં. હવે મને ખબર પડી તમે વાકણ કઈને ભીખ માંગો છો. હું તો બે દાથી જ આવ્યો. એટલે તારે ભિખારીના એસોસિએશનમાં રહેવાનું છે કે નીકળી જવાનું? પછી હું કાઢી મેલું તન. ઓ તારે બધું તારા હાથમાં કાવ દાવ આવ્યું એટલે બધા ભિખારીને કાઢી મેલવાના. વાત કરી તું હારી જગ્યાએ બેહીને અમન ખરાબ જગ્યાએ નાખવાના. એટલે કોઈ રૂપિયો હાલતું નહીં એવી જગ્યાએ યાર. એ તો આપણે વારા બોધેલા છે. તને પેલા તળાવે જગ્યા નથી આલી હોય કેમ આવ્યો તું? હું તો નહીં જવાના પાસે કહી દીધું હો. તાણી ચકલું જીરો ફરક તું નહીં કરતો. 2 દાડા પડી રહ્યો ભૂસો મરી ગયો હમો તાણી. અને બીજી વાત કેલા જો કચરા ઢગલા ના આવો તમારે ફેદવું હું પછી. હા તાણી આ તો ખાલી 2 દાડા આવ્યો તો મને બૂટ ને પેન્ટ ને બધું મળી રહ્યું ના સફારી. હું તો તળાવમાં નાઈને શરદી થઈ ગઈ મને જો. ભાઈ તારે તમે હવે વાયકણ છે ને વાયકણ તમને જાદુ માર કેવું નહીં. ખોટી ભિખારીઓની ઇમ્પ્રેશન ડાઉન કરો તમે. હાડો પેલી બાદ બારો વાના વિશે એસોસિએશન ભેગું કરવું પડશે. પેલા 2 જણા ને બાપડે ચોકણ ચીકન નાશાય એને હારી જગ્યા ભાઈ ભોગ આલવો પડે. કોઈ કેટલા વર્ષથી ભીખ માંગે છે ખબર છે? આજકાલના આઈને હવે તમે વાયકણ ભીખ માંગવા માંડ્યા તરત તમારે પ્રમુખ થાવું છે. એ આજકાલનો નહીં હવે. તું મારથી 1 વર્ષ મોરે ભીખ માંગતો થયો. હેડ વધી હારું હેડજે ભાઈ તું હેડજે અત્યારે. આલે બધા હેડ. હા આયો યાર. અરે ખાલી 10 મિનિટ થાય. અરે 10 મિનિટની અંદર જો હાજર ના થાવ ને તો મારે મરી જવું પડે. ઓ સાહેબ હા હું તમને ફોન કરું હો. 20 રૂપિયા લો. 20 રૂપિયા? હા મારું ઓળખ્યું રૂપિયો 2 રૂપિયા ને સીધા 20 રૂપિયા. ભૂખ લાગી એટલે કહું. ભૂખ લાગી છે. હવે વાપર મારી વાત. 20 રૂપિયા હોત ને 20 રૂપિયા તો આ બલ્લુ હેડતો ના જતો હોત રિક્ષામાં બેસીને જો. સાચી પણ મન તો હાલો ભૂખ લાગી એટલે કહું. ભૂખ લાગી છે હા એટલે આ મતીરા જેવું શરીર છે તારું હા. અને મજૂરી કરતા જોર આવે છે એટલે ભીખ માંગે છે. એટલે આ સોનું મનું મજૂરી કરી હેડ સોનું મનું. અચ્છા કાળિયા ના લો ને ગરમી કરે નહીં ને કરશો ને મને વાત કરી ગરમી આની કરી. ઓહ તારી ભીખ માંગવાની અને ઉપરથી ગરમી કરી એટલે પાવર કરવાનો. નવાય જ નહીં ખબર મારી વાત. સામાન્ય ભિખારી નહીં હું તાણે એસોસિએશન વાળો હું. હો ભિખારી થી મારી ચડે એક જ ફોન કર્યો ને એક જ ફોન બધા વાકણા આવીને ઉભા રહ્યા એમણે. ભિખારી એનું એસોસિએશન પાછું. હા પ્રમુખ મારો ઓળશો ભિખારી થઈને ફોન આવ્યો અને હા પ્રમુખ વળી મીટિંગ રાખી પાછી. હા હોતો નહીં હા એ તો લઈને આવું હું. આ વળી ક્યાં પ્રમુખ વળી? અમારા પ્રમુખ છે ભિખારીઓના. મારે તો ભાઈ ફોન આવ્યો ને એટલે બચી ગયો તું. ના કેવું કરત તું? બાજી નાખો તમને. હવે જા નકામડા મેલ્યો કોણના પટ. મારો ઓળશો હલવાઈ ગયો તમને લેવા ખાવાના અને આર્યો મને થાપ છોડો જ નહીં તોય મારી આબરૂ જોત. હેજી બલ્લુ કે માર ખાઈને આવ્યો એક ભિખારી ની. તારથી થાય એ કરી લે. હું તો 10 વાગ્યાનો ટાઈમ છે તો 10 વાગે જ જવાનો ભીખ માંગવા. ઓમતાજ હજુ તો તમે પેલા બ્રિજ ઉપર જગ્યા આવેલી છે પછી એવી જગ્યાએ મેલ દે નહીં તો પાછો નહીં આવે. હોય ઓ તારે હું વળી કોઈ કહેતો નહીં એટલે તું વધારે બોલ્યો તો એટલે પ્રમુખ શું વાત કરી હતી? કેટલો ભોગ આલ્યો હોય કણ? પણ મારી વાત હરેક ધંધાનો એક ટાઈમ હોય. હું મારા ટાઈમ સિવાય ચોય નીકળતો જ નહીં. એ બધું હું નહીં ચાલવું. 5 વાગે તારે વહેલા ઉઠીને ભીખ માંગવાનું ચાલુ કરી દેવાનું નકર 400 રૂપિયા મને ઘરના કાઢીને આલી દેવાના. એ તો ધંધો થાય પ્રમાણે કમિશન માં વાત કરી. કમિશનમાં હું ખોટું નહીં બોલું. ઓ તારે અને હવે તમે આ મારી જગ્યામાં પકડાણા આનું શું કરવાનું છે? કશું નહીં જમ વળી હું આ જગ્યા મેલીને હવે નહીં જાઉં. ચોકડી નહીં જોઈ? ના રે ના. એડવાઇસી નહીં જોઈ? એ તું પ્રમુખી ભાઈ પ્રમુખની રીતે તને કહી દીધું તું સાહેબ નહીં મોટો મારો. બેસ
હજુ તો પેલા બધા બોલાયા છે આપવા દો પણ તમારી વાત હા આપવા દે તે પછી ગમે એની જગ્યા હારી પાડી એટલે એક ભીખ માંગવા જતું રહેવાનું. એ પ્રમુખ તું કે તમે ફોન કર્યો એ પેલા મોન આલી બેસ ઠેકણા હોય બેસ. આખો દાડે એવું મીટિંગ યાર ભીખે નહીં માંગવા દેતા અમને એમ હતો. હવે આર્યા મારી જગ્યા ઉપર ભીખ માંગવા આયા એટલે એને કહેવાનું નહીં, મીટિંગ નહીં કરવાની. તે દંડ કરો જે નિયમ છે 500 રૂપિયા દંડ આલી દેજો લ્યા તમે. કશું દંડ વાત કરે છે હા? એવી જગ્યાએ શું કામ મેલ્યા હતા? જગ્યાઓ નહીં પાટણમાં ઘણી બજારમાં. જા તળાવે જા તો ખબર પડે જા તાણી ઓહ તારે આ વાના નહીં મેલ્યો પેલા શમશાનો નહીં મેલ્યો વાના. મન નહીં પેલ્યો અમે આખો દાડે શમશાનમાં નહીં પડે રહેતા. ચલો ધંધો કર્યો તે આજ હજુ તો 1 રૂપિયો નહીં કરે બધી પબ્લિક હવા આવશે. એ તને કહું એકું કે હવે તારા છે ઓ તમે ક્યાં બોરે આ બૂટ ચક લાયો તું? ગળ્યા હા ગળ્યા છે હવે તું આવા બૂટ પહેરીને આખો દાડો ફરી તો તને કયો 1 રૂપિયો આલે? પણ દાડે શું કરું દાડે આ બૂટ નહીં પહેરવાના, ઘેર મેલ દઈ તો હારા ભલે પહેરવાના. અલ્યા તૂટેલા છે ને પ્રમુખ તું એટલે સંપર્ક પહેર્યા છે. કોઈ તૂટેલા શીમાંથી તૂટેલા છે આ તું આ ખાઈ ગયેલા નહીં. તો તને કહી દેવું કે તારે ખાવા પીવામાં ઓછું ધ્યાન રાખવાનું. 5 રૂપિયા પડીકું આલે ને તો તરત હુઈ જાય છે. ભૂખ લાગ્યો શું કરવાનું ભાઈ? હા ભૂખ લાગ્યો શું કરવાનું? પૈસા માંગવાના, પડીકા નહીં ખાવાનો. અને હવે હું નિયમ કડક કરું તું વાપરી લે. જો તારે એસોસિએશનમાં રહેવું હોય ને તો તારે વહેલા 5 વાગે ઉઠવું પડશે. અને બીજાની જગ્યા ઉપર તો હવે પકડાઈ ગયા નહીં તો બધી ગાડી મેલ્યો. હા તે અમે આ જગ્યાએ રહ્યા, તું બીજી જગ્યાએ જતો રહે. જો રે અરે મારી ઈચ્છા વાત કરી. હમણાં મેલ્યો ને કમડા શું છે એ તારે? ભાઈ, આ પ્રમુખ તો નહીં એટલી ખરાવાળી. એ રહી જા યાર હોમોનો મને ના થાય. ચમ લોહી કાઢા લ્યા. નિયમ તોડા અમારા ચમ શેના નિયમ વળી? અમારે કાકા અમારે એસોસિએશન ના અમારે નિયમ છે ભિખારીઓના, બરોબર કે કોઈની જગ્યા ઉપર જઈને ભીખ માંગવી નહીં. તો અરે 2 દાડા હું પ્રમુખ છું અને પ્રમુખની જગ્યા ઉપર આવીને ભીખ માંગવી. એટલે મેન વાત તો આવી કે ભિખારીમાં પાછું એસોસિએશન હોય બધું હોય કાકા. હમણાં હું તમને આખી વાત સમજાવું. આમાં શું છે ખબર છે કે જો અમે બધા નાના ભિખારી છે ને આ મોટો ભિખારી છે જૂનો, એટલે હીરો અમારા કોઈ ઝઘડો છે. અરે કાકા આખી જિંદગી થી ભોગ આલ્યો છે ભીખ માંગુ તું ખબર છે? જો અમે લોકો કઈ ભિખારી. મોડા જોડે કઈ રીતે ભીખ માંગવી, કઈ રીતે વાત કરવી એ બધું મને આવડે છે. હું બધું અહીં શીખવાડું છું. આ તું અભણ મારી વાત શાંતિ રાખ તું. કાકા આમાં શું છે ખબર છે કે અમને બધાને અમે કોઈ જગ્યાએ ડાયરેક્ટ ના થઈએ. આરે મેલે ને જગ્યાએ અમારે ભીખ માંગવાની હોય. એટલે અમને કેવી જગ્યાએ મેલ્યા ખબર આવવાને મન તે પેલા પુલ ઉપર મેળ દીધો. હવે પુલ ઉપર કોઈ ભીખ હાલે? હવે હેડું જનારું કોણ મન ભીખ હાલે? અને કાકા મને 3 વાગે ખાવા ભેગો એ, હવે ભીખ માંગતી વખત રોવાનું હોય રોય ને હાલ દે હમણાં. ભાઈ તું શાંતિ રાખ, તું શાંતિ રાખ. 2 મિનિટ મને વાતો ફળા દે પેલા. કાકા મન તો મેલ્યો ખબર હા તે તળાવે તું નામ તળાવે કેજો કોઈ ના આવે ભાઈ. જનાવર આવી પાણી પીવાય કેમ તો. અને કાકા એમાં કેવું ખબર છે અમે 1000 રૂપિયા ભીખ માંગીને આવો તો 400 રૂપિયા કમિશન લઈ જાય રહ્યો. ઓહો તાણે અમે કમિશન ઓએ અને કદાચ કાકા હોજે 1000 રૂપિયા ધંધો ના થાય ને તો 400 રૂપિયા આપડા ઘરના હાલવાના બોલો. હા તે નિયમ પ્રમાણે હાલવા પડી. અને બીજી વાત કાકા એવું ખબર છે કે આનો કોઈ ખાસ સંબંધી હોય ને 1000 રૂપિયા લોસ ખવડાવે ને તો એને હારા મારી જગ્યા લઈ યાર. એન બસ સ્ટેન્ડ જગ્યા આલી ને 1000 રૂપિયા મેં નતા લીધા ભાઈ. એનામાં એક કડા હતી ભીખ માંગવાની. એટલે એને બસ સ્ટેન્ડ આલી છે. એટલે મારામાં કળા નહીં. તારામાં કશું કડા નહીં. હવે 9 વાગે આવજી તો તું હુઈ રહી છી. જાણી અને કાકા મને શું ચાલન ખબર હે? શમશાનમાં મોહણીએ મેલ દીધો ભીખ માંગવા. હવે ઈકણ મને ચોથી કોઈ પૈસા આલન હું ચોથી ઓને 400 રૂપિયા પૂરા આલું. ઠેકડા ઈકણ તને તૈયાર થવા મેલ્યો હાલ. પછી તને સારી જગ્યા મળશે. એ ભાઈ શાંતિ રાખ, તું શાંતિ રાખ. મારે તો અબળો કાકા પોળી કુકો કાલતું હોય ને તો ઈએ નહીં ખાવા જતો આર્યો. ભીખ જ માંગવાની આખો દાડી કે ખાવાનું નહીં. હવે તું પડીકું ખાઈને હારે બેહી જાય તો પછી પૈસા નહીં માંગતો. કોક 5 રૂપિયા પડીકું લઈ આલે ને તો પૈસા નહીં માંગતો એટલે ના પાડું છું. એ ભાઈ તો ખાવું કે નહીં? શાંતિ રાખ, તું શાંતિ રાખ. ઓપડો મારી વાત. તમે શું કરવા આટલું દુઃખ વેઠો લ્યા? કોઈક નવો પ્રમુખ કરી નાખો કે હવે કાકા કયો પ્રમુખ કરવો કો? અરે ગમે તે કરી નાખો. વાત કરો તે ઓ કાકા છેલ્લા 10 વર્ષથી હું ભીખ માંગુ. કેટલા વર્ષ ભીખ ભીખ માંગુ? 10 વર્ષથી બરોબર. હાલ તમે આ ઉભા છો ને ખાલી હું મારી ભીખ માંગવાની કળા ચાલુ કરું ને તો તમે ફટ લઈને મને ખાલી 100-200 રૂપિયા તો ખાલી યુ કાઢી નાખજો. એટલે પ્રમુખ બન્યો છું. એમણે પ્રમુખ નહીં બન્યો. હવે ભાઈ ભીખ માંગવા કરવાનું હોય છે. કોઈ જાજુ કોઈ હાથ પગ નહીં જોડવાના હોતા. હા એટલે તમે 50 કઈ રીતે આલો, તમે 100 કઈ રીતે આલો, ઈ એક અમારી અંદર કળા હોય છે. બસ હવે શિક્ષા અમીએ પછી વાપર હવે અમાર પ્રમુખ બદલી દેવો. હા તને નહીં રાખો. હા તે આપણા આખા એસોસિએશનમાં મારા વિરુદ્ધ કયો પ્રમુખ ઉભો થાય છે? અરે 400 રૂપિયા કમિશન આલશે ને તો ગમે તે પ્રમુખ ઉભો થઈ જાય. હું થઉં ભાઈ, હું થઉં.
એકો કાકા હા તમે અમારા પ્રમુખ થાહો. એ કાકા ભિખારી પ્રમુખ બોલો. હો, તમારા જેવો મોણો કેપેબલ હોય ને તો અમે ચોક લડી હક. કાકા તમે કોકને સણકો કરી કહો એ ઉભો રે લે આ તમાર પાઘડીનું મોન રાખીને અમે ફળ દઈને ઊભા થઈ દો બધાય. આમ કાકા 1000 રૂપિયા 400 રૂપિયા કમિશન તમારું. પૈસા ગણો ખાલી ગણતરી મારો. એટલે ના રે યાર આ અરે કાકા. રહ્યો ચમની રહું રહ્યો રેહી તમને મંજૂર છે ને? હા હા તો હું પ્રમુખ રહ્યો. કાકા તમે રહો ને? હા હા તો પછી તો કોઈ ભિખારીની લાગ વળગ ના જ લેતા પછી. અરે હું બધાને હરખા રાખ્યો અને મારા ઈશારે નચાવ્યો. હા તો ખાવાની એવું કોઈ નહીં ખોટી વાત છે પછી. એટલે ભાઈ મને ના કેવું પડે. અરે જો મારે વિરોધ નહીં તમે તાર હું અમે આ ભિખારીઓનો જ્યાંથી પ્રમુખ થયો ને તારનો હું કંટાળી ગયો તો અમે હું ખુદ ધંધો નહીં કરી કેતો. ઘડીક પેલો હોય જગ્યા બદલીને આવી જાય છે, ઘડીક પેલો હુઈ જાય છે, ઘડીક પેલો 5 રૂપિયાનું પડીકું ખાઈ જાય છે. એટલે અમે હું કંટાળ્યો તું મારે તો કઈનું બદલાવ તું. અને દો કાકા તમને કહી દઉં કે તમે જો ને ગમે તે ભિખારી હવે જગ્યા બદલજો ને તો 1000 રૂપિયા દંડ એનો થાય. હવે વાપર મારી વાત બધાને જગ્યા હું વેચ્યો હવે. હા અને હું કહું નીકળ તમારે બધાને જવાનું. હા હું તને કહું કે આ જગ્યા જા તો તારી નીકળ જવાનું, બીજે ચોઈ નહીં જવાનું. સારું સારું કાકા. અને વાપર તમે મને 400 રૂપિયા કમિશન આલતા હતા ને, મને 200 રૂપિયા જ આપજો. વાહ કાકા વાહ. પ્રમુખ પ્રમુખ આપણા પ્રમુખ જિંદાબાદ આપણા પ્રમુખ જિંદાબાદ. ભાઈ સાહેબ ઓય પ્રદર્શન નહીં કરવાનું. કાકા તમે ચોકણ દો હાલ. હું તો હાલ બજાર જતો હતો. તો બજાર નહીં જાવું તમારે ઘર ચોકણ હકો. મારા ઘર તો આપણે તમે વધી સીધા જાઓ ને એટલે વળવાનો એક રસ્તો આવશે. એ પહેલું ઘર મારું છે. હા તમારું નામ હું. હરીબા હા હા તમે અત્યારે ઘેર તો બજાર ના દો. એવું તમારે આખી ભિખારી મંડળી તમારે ઘેર આવે છે. આખું ગ્રુપ એટલે તમને અમે નોમ અને બધો પરિચય કરાવી દે બરોબર. હા, હા. હો અને તમે ઘેર દો. ચિંતા ના કરતા હું છું. હા હા કાકા એ ફોન કર્યો હેડ કેમ કરવાનું હોય. હવે મારી વાત સાંભળો. હા જો આપણે આ નવા પ્રમુખ કર્યા એટલે હવે આપણે હોય ને જેમ તેમ નહીં લાવતા પ્રમુખમાં. હા સાચી શું કરવાનું. હવે મારી વાત સાંભળો. એટલે બધું વસ્તુ આપણે મંગાવી દે હાડો. હા હાલો હાડો બધા આવો ને વસ્તુ લઈ લેવો ફટાફટ હાડો. હવે પૈસા તો પડ્યા છે ને થોડા થોડા. સી એ તો હા. સારું તો હાડો. શું છે કીધું પેલું ડાબડી પોનું આલજો. હે હા ડાબડી પોનું નહીં પેલું મોકડી પોનું. તમે જેમાં શું આવ્યા છો મને કહેજો પેલા. અરે જો યાદ કરતા આવો પેલા. શાંતિ રાખો ભૂમતા કાકા પોનું એવું છે ને પોનાનું નામ એવું છે. વાયરો હા વબળો મારી વાત ઓદરી ઓદરી પોનું. વાહ. આટલી ઘણી મારી બેટી અહીંયા જ ના આવી એમ ને. એટલે ભૂમતા કાકા પોનાનો નામ અટકટિયા છે ને. બીજું કોઈ નહીં તમે નોમ જ પાડો છો ઉભા ઉભા મસ્કરી કરવા આવ્યા છો મને ખબર છે. હવે ભૂમતા કાકા મશ્કરી મારાથી ના કરાવરાય તમારી. અને તમે શું કર્યું આવ્યું તમે. હવે ચો મશ્કરી કરી મેં પોનું માર્યું કે પણ ફોના નોમ અલગ નતું આખું. પણ ભૂમતા કાકા અમે ચો પોના ફેદ્યા છે. ડાબડી મૂઠો ચોક કહેવાનું આવતું વાત કરે પણ મેં ચો ડાબડી મોઢો કીધો મેં ડાબડી પોનું કીધું ઈએ. હા હાલે કહે દો હવે વફળો મારી વાત કે ડાબડી મુઢા ને ડાબડી પોના ને કેટલો વચ્ચે અંતરાલ પડે છે. તો પછી શું કા કીધું મને. હા, હવે નહીં કહું અને તારી હવે નહીં કહું હેડો પેલું પકડ પોનું આલો હેડો ઓદરી પોનું આલો મારા પાસે નથી ભાઈ. અંતાણી અને મારે જરૂર પડે છે ને એટલે હું હરિભાઈ પાસેથી લાવું છું તમને કીધું મેં. હરિભાઈ ભાઈ મળી રહે. અને તારી હારું 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 મસ્કરી કરવા હા હરિભાઈ ભાઈ મળી રહે ઓદરી પોનું. જોડો હવે હા હા ડાબડી પોનું. બાપુજી આટલું બધું ના હોય પછી. હવે ભૂમતા કાકા વફળો મારી વાત એ તમે મારા કાકો થો છો ને હું તમારા ભત્રીજો થઉં છું એટલે આટલી બધી રી ના સડાવવાની હોય મશ્કરી તો કરી શકો આપણે. આજે એટલે જ તાણ કોઈ બોલતા નથી તાણી. હા તો પછી અમે કોઈક મન ભરતા હશે તારે તમારી મશ્કરી કરતા હશે કે અને તાણ અમે એટલે જ બોલતા નથી. હા. મન ભાડા છે તાણ તો. જો તાણી વાત તમારે ખમણ મજા હા, હા. હા તાણી એ વાઘો હા યાર બેન્ટ વાજા લાવવાનો હતો. એટલે બેન્ટ વાતો બધા છે ને લગ્ન ના ઓર્ડર માં થતા રહ્યા. તારીખો પેક હોય લે બધી. અલે આ જબર વાગો હું ચેક કરીને જ લાવ્યો. એક વાત કહું તમે બધાને ખરેખર આપણી પ્રગતિ હવે થા બોલો ચમ? પ્રમુખ હારો મળ્યો ને આપણે હા 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 એ તો વાત સાચી જ છે કે ભાઈ. અને એક વાત કહું અરે. ભૂપત, હા ખરેખર તારી એન્ટ્રી પડ્યા છો. અલ્યા માનવતાની દિવાલા કુર્તો તો મેં જોયો તો પણ વહેલા ઉઠીને લઈને આવતો રહ્યો છે આર્યો. હો? તાણી હવે એ તો વહેલા એ પેલા. અને હું ચમ વહેલા ઉઠ્યો તો કે આવી રીતના કોઈક પ્રસંગ હોય ને આપણી બિરાદરીમાં તો પહેરવા થાય યાર.
રોજ એને પહેરીને ફરવાનું. એટલે એ વાત તો સાચી, પણ પેલા પ્રમુખ નું ઘર હવે એ તો નાકામ નતા કહેતા. ના કામ તો હાર્યું ઘર છે. હા હેડો પૂછો તે શું હતો પૂછવા નહીં, હું કઉ છું હા. કે કદાચ થઈને છે ને કોઈ બીજા કોઈનું ઘર હોય ને તો પછી આ ઢોલ ને બધો પડતો મેલી હા. અને આપણે એક્ટિંગ ચાલુ કરી દેજો. એમ અને નહીં. તું ના બોલતો, તને બોલતા નહીં આવડતું. સારું લે. થોડું ઇમોશનલ થઈ જવાનું. 4 દાડાથી ગાતે થાય 5 રૂપિયા આવી ગયો. એ તો અભાડ મને આવડત છે. મારા ઓના ભાઈ બનાવી દે એવું. હા. મારા ભાઈના લગન છે, માર પેલો રૂપિયો. હું ઢોલ વગાડ્યો લગન ભિખારીઓના લગન ના હોય, લગન ના કહેવાય લે. આ તો હું તમને કેટલી ટ્રેનિંગ આલી લ્યા. તમે આવું ને આવું કરશો તો આખું ભિખારીઓનું કોઈ નામો નિશાન નહીં રહે. એમ નહીં, મારી વાત આપણે તમે બધા એટલો બધો સપોર્ટ ના મગાય. બંધા તું. હું ઢોલ વગાડ્યો, તમારે બધા નાચવાનું. હવે નાચવાથી કોઈ પૈસા ના આલે. ઇમોશનલ જ થવાનું કે હવે 4 દાડા જે ગાતે થાય આપણે એવું કરવાનું તો પૈસા મળે. હા આથી હાડો પણ લડાડો એ વાતે સાચી. એ ટેણે વગાડ હોય વગાડ લે. કોઈ નહીં અડો. વગાડ હોય વાંચેલો ઠેકણા ખબર નહીં પડતી. પણ મૂચો વગાડો. બોલે, પ્રમુખ શું હાલ હેટ. વગાડ હોય મારા ભિખારીઓ આયા હો. વગાડ. સ્વાગત કરો. એટલે એ ભાઈ ઉતાર. એ લાય હું પહેરાવ. એક થાપ મેલ્યો ને હમણાં ખબર નહીં પડતી સ્વાગત થાય હોય કાં? ભિખારી શું, ઇજ્જત છે અમારે. પ્રમુખ શું ભિખારીઓનો? હા ભાઈ જો પ્રમુખ ને હાથે જ પ્રમુખ નું સન્માન થવું જોવે. હાલ નવા આઈ જાય સ્વાગત કરવું લ્યો. હું વગાડું. એટલે વગાડ નહીં યાર જલ્દી. આલ્બમ કરે નહીં દેખાતું હજુ સ્વાગત થઈ રહ્યું છે. સ્વાગત થઈ રહ્યા જો. તાણી હવે ખાલી 5 મિનિટ હાથો બધા જણા પછી પ્રમુખ આપડા બદલાઈ જાય છે. હા હા એ વગાડો 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 જલ્દી. લે, વગાડજે ભાઈ. વગાડ વગાડ. 1 મિનિટ થોડી આપડા છે ને ભિખારીઓના નિયમોની વાત કરી લઈએ કે આ ચોપડામાં અમારા બધા નિયમો લખેલા છે બરોબર. કેટલા વાગે ઉઠવાનું, ચી રીતે એક્ટિંગ કરવાની, રૂપિયો માગવાનો નહીં માગવાનો, બોની ટાઈમે કેવી ઇમ્પ્રેશન લાવવી, બધું આમાં લખેલું છે બરોબર. પછી ચિયા ભિખારીને કેવી જગ્યા આપવી, બધું આમાં લખેલું છે. હવે ઓભળો મારી વાત. હા આજથી બધા નિયમો મારા. હા અને હું જે કહેયો ઈ થાય હવે. વગાડ વગાડ વગાડો. અરે યાર, એ, બંધ કર ભીખ. હવે ખરેખર આપણે બધા ગોડા. કેમ? આપણે આ પ્રમુખનું સન્માન કર્યું, પણ એક વસ્તુ ભૂલી ગયા આપણે. શું? એક વસ્તુ ના લાયા યાર. શું ના લાયા? અને એના વગર સન્માન અધૂરું કહેવાય. પણ શું ભાઈ? હજુ યાદ નહીં આવતું કોઈ? શું? હા, શાંતિ રાખો. પ્રમુખ હા. તિલક. હા વગાડો એ, વગાડ વગાડ. એકુડા લે ફોટો પાડા માર બેનો. પાડો યાર. લે મારો પાડ્યો. જો હું અપલોડ ના કરું ને એટલે ઘણા કોઈ ફેસબુક ઉપર કે ઇન્સ્ટા ઉપર અપલોડ ના કરતા બરોબર. હા હા હવે વગાડ વગાડ. થોડા કૂદો રમો. હું વગાડું લે. એ ભાગુ રીલ બનાવું. હા રીલ આ નાચતું. અલે બધું જવા દો કે યાર. અલા વગાડ વગાડ કી વગાડ.
કે દાદાગીરી કોઈના ઉપર નહીં કરવાની હવે તારે બધા હરખા છો હવે હમણાં ભોય 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 ભાઈ ભોય તું નહીં લીડર તાર બેસ ભોય હમણાં જા ભાઈ બેસ ભાઈ આપણો મારી વાત હું હરીબા આ ભિખારીઓની દુનિયાનો મસીહા અલ્યા તમારી રોનક બદલી નાખશો હું અલે આશીર્વાદ રોકી આજથી વચન છે મારું અને મારું વચન છે મારો જીવ હરીબાનો જય હરીબાનો મારે ગીત ગાવું પ્રમુખ વિશે અલ્યા તને તો આવડે પણ આવડે છે પેલા હું બેન્ડ વાજમ ગાવા થા તો ખબર છે એ આદહવનો આદહકો આયો હરીબા હવનો આદહકો આયો હરીબા અમારો દહકો લાવો હરીબા અરે લાયો લાયો તમાર બધાનો દહકો લાયો લે મારે ગાવું કાકા બધાને છૂટ છે એ બોલ્યા વગર ગલીઓથી નીકળી જવાય બોલ્યા વગર ગલીઓથી નીકળી જવાય એ મારે ભિખારી બેઠા હોય જો કલર ના કરાય અરે બા બેઠા હોય જો પાવન ના કરાય હમુ દોઈ નહીં રોનગીરી દાદાગીરી આ ભિખારી ના કરાય રોનગીરી દાદાગીરી આ હરીબાન ના કરાય અલ્યા મારે ભિખારી બેઠા હોય જો પાવન ના કરાય ભાઈ ભાઈ આપણો મારી વાત હવે બેહી તો બધા શાંતિથી મારી વાત આપણો જો પહેલા તો તમને બધાનું ભીખ માંગતે શીખવાયું ભીખ ચેવી રીત મગાય અને ચેવી રીત હોમીની પાર્ટી બાંધી પૈસા પડાવવા તમને આવડે હા એટલે એ આ ધંધો તો મેલ દીધેલો છે પહેલા એનો ધંધો હતો તો ભીખ માંગતા તમે ઓય પ્રગતિ કેવી રીતના કરી તમે એટલે પ્રગતિ કહું તો શું હવે શીખવાડું તને ખબર બોલો બોલો જો હા પહેલા તો જેવું ખબર છે તમે ઉભે બે પૈસા માંગો છો ઈ નહીં કરવાનું ફોમીની પાર્ટી ઉભી હોય એટલે સીધું પગે બાંધેલાનું ભગવાન તમારું ભલું કરજે આવડી મોય ભગવાન ને વચ્ચે લાવવાના હા એટલે એના મજબૂર થઈ જાય ઈયર મને ભગવાન મારું સારું કરશે પણ એની પહેલા પેલો ધણી તમારું સારું કરશે બાબર ભાઈ તારે બોલો બોલો તું લોબો છે બરાબર હા એટલે તારે શું કરવાનું તારા નમીન પૈસા માંગવાના આ રીત મારો ભાઈ બે દાડાથી પૂછ્યો છે અંદરનો એક દોડો નહીં ગાતો હોય ને એ પૈસા માંગવાના ખાવાના પૈસા માંગશો ને એટલે તમને પેલો સીધો 50 રૂપિયા દાલ છે પ્રમુખ આ રહ્યો ને આ ગમે એ માંગવાના તો 5 રૂપિયા કોઈ પડીકું લઈ આવે ને તો ખાઈને જતું રહે પાછું લેટવો ઈ તો જો ખાવા તો જોક ના જોવે હા ભાઈ હો ખાતો તમે ત્યાં તમને ભૂખ લાગે તો ખો એમ નહીં કે 5 રૂપિયાનું કોક પડીકું લઈ આલે પછી હીરો 25 રૂપિયા ના આલે ના લે ઓ ભાઈ તને લાગે કે હારો પડીકું જ આલી ગયા હશે તો જાજી આશા નહીં રાખવાની બાકી માલદાર પાર્ટી હોય તો પૈસા માંગવાના પડીકું નહીં લેવાનું હો આપણે પડીકું નહીં ખાવાનું હા જો માણસ આપણે સામ્રાજ્ય ઊભું કરવાનું છે વિકાસ ભૂખ લાગી હોય તો શું કરવાનું કહો અલે એ તો આપણે જે પૈસા ભીખ માજી ભેગા કર્યા હોય એમાંથી અરે હવે ચિંતા ના કરો આપણા માટે હું એક ભિખારી હાઉસ બનાવ્યો હવે અને એમાં એક રસોઈ રાખ્યો તમે ત્યાં તમને જાણ ભૂખ લાગે આઈ ખાઈ જો તો વધો નહીં અને 3 ટાઈમ શીસણી કરી ના આપણે તો ભાઈ ખીચડી કડી નહીં ભાવતી શું ખાય તાણ તું તો મારા તો અઠવાડિયે પછી પેલું પનીરનું શાક જોવે ખાવા આ હાલે પનીર જેવું હે એટલે એ તો હરીફા કેવું આવે ખબર છે આપણો હોટલમાં નહીં હોટલમાં થાય ને એટલે મસ્ત પનીર ટિક્કાની આઈટમ હોય એની ખાવાની હોય બકા વખત માં વાત કરાય આપણે એ પૂછ લે એ આપણે ચોકડ ધંબાતા હતા આપણે પેલી 5 સ્ટાર હોટલ જોઈ ભૂપત રોડ ઉપર હાઈવે ઉપર બંછી હા એમો 1500 રૂપિયા બિલ પણ આ અમારે દર રવિવારે પ્રમુખ દર રવિવારે બોલો હા તો હબળો શનિ રવિ 2 દાડા પનીર બસ હા એમ હવે તો મારા બરાબર. તરફથી બરાબર તારે જો તું ન્યાનો છે બરાબર એટલે તાર તું તો આમ ખાલી લગી રોવીન તો હોમેલા પૈસા આલતી તને છોકરું જોઈ છોકરા ઉપર જીવ વળે
પણ હું તો પેલા કણ શમશાનમાં રહું. યા, તું તાર હવે તારી જગ્યા હું બદલી નાખ્યો, ચિંતા ના કર. બધાની જગ્યા હું બદલ્યો હવે. અને હું કઈ કણ જવાનું છે તમારે, બીજે કોઈ નહીં જવાનું. એમ નહીં, આ વાને ચોકડે જગ્યા હાલશો તમે. હું કહું છું શાંતિ રાખો બધા. તારે ભાઈ તું આને ચી રીતનું શીખવાડું મારે હવે? મને તો બધું આવડે. હા, બધું આવડે મને ભીખ માંગતા તો. ઓલરાઉન્ડર છે. હા 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 લ્યો. અરે ભાઈ તું તો ભાઈ પ્રમુખ હતો એટલે તને તો બધું આવડતું જ હશે કે? તો આપણો હું હે ને એવો મોણા આવે ને એટલે કાકા 20 રૂપિયા હાલો કે? વાહ વાહ. હવે તમને બધાને હું જગ્યાઓ કહી દઉં, બરાબર? હા જો ભાઈ તું આજથી રેલવે સ્ટેશને બેસી. ના, રેલવે સ્ટેશન ના નિયમો બધા કડક છે, ખબર છે? પેલા રોટિયા અહીંયાની ગેંગ ઈકણ ભીખ માંગતી હતી ને તો 3 દાડા તો જેલમાં પૂરી રાખ્યા હતા. અને માર્યા હતા. તાણી અરે વાતની તમને ખબર જ નહીં લ્યા. પ્રમુખ એમાં શું હતું ખબર છે? હા. એ રોટિયાની ગેંગમાં 2 જણા ચોર હતા. મારા વર્ષે જે નવી પબ્લિક ઉતરે ને એના ખીચે કાતરતા હતા યાર. એ હવે તું મને શીખવાડે છે? મને ઓહો. શીખવાડી લે. આપણો મારી વાત, તમને એક બીજી વસ્તુ કહેવી હતી મારે. હું તમને લાગે કે અમુક જગ્યાએ આમ હાથ માર્યા જેવો છે, ચોરી કર્યા જેવી છે, તો કરી નાખવાની. શું કીધું? હા, પેલા એ ચોપડો વાકો એમાં અમારે નિયમની વિરુદ્ધ છે ઈ. હા હા જો. અમારી ગેંગ ચોરી નહીં કરતી. વાહ વાહ ભાઈ વાહ. ખરેખર તું પરીક્ષામાં પાસ થઈ ગયો હો. હું આ તારી પરીક્ષા કરતો તો. પણ વાય નાવ ના હમણાં વાર પછી આ તો ખિસ્સા કાપતા જ ફરશી. ના ભાઈ, એ ચોરી કોઈ નહીં કરવાની. એ તું આથી બસ સ્ટેન્ડ જાય, તારે પેલું આપણે ગુંગળી તળાવ રહ્યું ને એ જવાનું, તારે આપણે ખોન સરોવર અને તું ઢુકડો જાય આપણે એલપી ભવન રહ્યું ને એ તારે રહેવાનું છે. ના, પ્રમુખ, એને રોડ ઉપર ના રાખો. ચમ તાણી છોકરું કહેવાય રહ્યું. હા ચમ શું છે? હવે પ્રમુખ તું શીખી શીખ. મને ના શીખવાય. એમ કરીને બાપડાની જગ્યા લેવી છે મારે. પણ હવે એક અગત્યની વાત, હોજ પડે આખો દાડો ગમે તે કરો, 1000 રૂપિયા જોવી મારે. 1000 રૂપિયા લીધા સિવાય મારા ઘેર ના આવતા. હવે મારી જગ્યા બદલો. રેલવે સ્ટેશન મેં તમને વાત ના કરી? તું ઈકડે રે, જે કીધું ની જ કરવાનું. હેડો હવેથી હા ધંધે લાગી જાઓ બધા, હેડો. હારું. હા તો તું ખોન સરોવર થઈને પડજે મોયતા. એ લડવા નહીં, અલ્યા બહુ મેં ભાઈચારો બનાવો, ભાઈચારો. એકતા. લાગુ જો અલ્યા કે અમુક જગ્યાના ભિખારીઓ છે. વાત સાચી. આપણી કમ્યુનિટી ઓમ મજબૂત હોવી હા. જોઈએ. તાણી. તાન અલ્યા સોગન ખાવા જોઈએ આપણા નામના તો. એટલે વાતો થાવી જોઈએ ભાઈ. તો હેડો હવે ઉપડો, હેડો. હરીપાનો જય. હેડો. હરીફા અમે હવે નીકળો હો. હા ફતેહ કરો. એ વાપડા બધા જો મેં તમને જે જગ્યાએ મેલ્યા છે એ જગ્યાએ કમ્પ્લીટ હાજર રહેજો. હું ઓટા મારવા આવ્યો, બરાબર? અને કે આગા પાછો હશે ને એનું શનિ રવિનું પનીર કેન્સલ. હા આવું જોવે. હેલો. આશરા રહો તમે. હેડો હવે. તાણી શું છે? આહા! અલ્યા ઓયને તો હકન ને વકન મુરત કર્યું. એ બોલાવી લે પ્રમુખ. પ્રમુખ બોલાવી. હેડો. હેડો હેડો છેટા. એ હરીભાઈ, હો ચમ કીધું ઊંટના કપાળમાં હાથીડો દોરાણો? ચમ શું વાત છે? આ શું છે બધું? ચમ અને શું છે? સાંભળો મારી વાત, હા કે આટલી બધી તમને ગામમાં શું તકલીફ પડી, તમે દેહ વટો લેવાનું સ્વીકાર કર્યું? દેહ વાટો નહીં લેતો, તાણી. ઇજ્જત કમાણો છું. ઇજ્જત હા? ઇજ્જત સી રીતની? જે આ ગામમાં નહીં મળી મને. હા. મફુજી હા. ઇજ્જત માટે તો મેં શું શું નહીં કર્યું. હા હા. આ છેવટે આ ભિખારીને મારી ઇજ્જત કરી, એનો પ્રમુખ બનાવ્યો મને. હા? ઓવે હવે હરીભાઈ વભળો મારી વાત, આર્યું કોમ આપણા ના શોભે. ચમ અને તાણી. ચમ શું ના શોભે? અરે એનું કામ ઈયન કરવા દ્યો ને આપણું કામ આપણે કરો ને. મારું કામ જ કરું છું, તમારે કોઈ કહેવાની જરૂર નહીં હો. ચા? બરાબર છે જેમ છે બધું. હરીભાઈ હજુ હવેલું છે. કશું હવેડું શું હવેડું છે હવે કહેજો. વભળો મારી વાત, કે તમે રાવણા બેહનારા છો ને આખું રાવણું જોતું હોય ને તમે આવો એટલે કે જો ભિખારીયાના પ્રમુખ આયા એટલે ન્યાસુ દાખવાના તો દાડા અમારા આવે કી. હા આટલે જાતે અમાર રૂપિયા રાવણા મોઢી ઉડશે એમ ને, હા. એટલે અમને ગણી છે રાવણામાં. આમ તાર નહીં ગણતા? અરે કોઈ ગણતું નહીં મફુજી. હવે હરીભાઈ વભળો મારી વાત, કે રાવણામાં જાઓ ને તો વચમાં બેહવું પડે.
કોણ વચ્ચે કોણ બેહાડે છે અમત? કેમ ના બેહારે? આપણે જાતે બેહવું પડે કે? અરે કહું પોઠેટ આટલા આલો જતો રહેશે અમાર ફાઈન થી તો. અને છેવટે હવે આટલા જાતે મારી ઇજ્જત થાય કે અમુક પેલો ભિખારીનો પ્રમુખ આવ્યો. હે? હા તો પછી અમે જ ન્યા શું તાજી રહ્યા? શું કરવા? અમે શરમ આવશે. અરે અમે તો ગર્વ થાય. હે? હા નહીં માનો? સાદી ફૂલે ની છે ગોમ વચ્ચે એટલે હું પ્રમુખ છું. ચમ બસ ઘણી વધારે ફૂલી જાય તો કશો વાતો નહીં. હે? ઓમ સાલ છે. હવે હબળો મારી વાત તો તમારે જે ગમે એ કરો, તમે મોનો એમ તો સો નહીં. હા તો હવે પેલું વાદરી પોનું વતલાવો હડો. વાદરી બોનું ઓય હજી ગોફળો મારી વાત માં ભૂજી. હા આજ તો હું ભિખારીનો પ્રમુખ બન્યો છું. હા કાલ ઉઠીને હા. 5 ગામનો ડેલિકેટ બન્યો. પમ દાડા વળી વડાપ્રધાન હશો. હા 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 અરે બન્યો. હા તો વળી ફોના જેવું. આ નોંધરી પોનું નહીં મારા જોડે. મારા ભાઈ એક સિલો છે ને કાટ ખાઈ ગયો છે. હા, આને ખોલવો છે મારે. પણ હમણાં ઉધી હતું ને હવે નહીં. હા ઓય સેન નહીં આલું એમ કહો. હા એમ કહો કે જાણી. તો પછી સોખા શબ્દ કહો કે ભલા આદમી અરે નથી આલું. લ્યો પ્રમુખ બન્યા થાય. હા. ભિખારીના પ્રમુખ આવા હોય. હું ગામના લોકોની સેવા કરવાનું બધું બંધ કરી દેયો હવે. હા? હા હા તમને જે ગમે એ. હાડો વાદરી પોનું નું 2 રૂપિયા થી લઈ લે. હા તો લઈ લો કી ગંધી. હા હા આ જો કે પ્રમુખ ને બોલી રહ્યા છે. અરે ભાઈ હા તમે ભિખારીના પ્રમુખ બન્યા હા તો પછી તમને એમાં મળે છે શું? મળે છે. શું મળે છે? પૈસા મળે છે પૈસા. ચી રીતના? વાપડો મફુજી હા આ બધા ભિખારીઓ હા હા દાડાની જેટલી ભીખ માગીને પૈસા કમાઈ એમાંથી કારણ કે 1000 રૂપિયા 200 રૂપિયા કમિશન મારું. હવે વાપરો મારી વાત કે ભિખારીના પેટ ઉપર પાટું મારીને તમારે આવી કમાણી ના કરો ભરાય. આખા ગામમાં ધજ્જુ બંધાય પેલા આદમી આબરૂના ધધાગરા હોય. ઓ તારી હવે આ હરી કમાવા મળ્યો એટલે ગામમાં ધજ્જુ બંધા હે. પણ કમાવું તો હજુ સુધી ઘણા રસ્તા છે. આ બરાબર રસ્તો છે. હે? હા તો આ રસ્તેથી તમે ભૂલા નહીં પડો. અરે ના પાડો. હે? ના પાડો ભૂલા શું કરવા પડશે? અરે ભાઈ આમાં મજા નહીં આવે. અરે જબર મજા આવશે. પૈસા કમાવશો ને હીરું તમને નહીં દેખાતું. નહીં માનો ના નહીં માનું. તો અભળો મારી વાત કે તમે તાર છે ને ભિખારીના પ્રમુખ થઈને ફરતા હેડો એ વાતની તમારા ખમાન મજા.